જૂનાગઢના માંગરોળ શહેરમાં આઈઆરડી કચેરીમાં ગામડાઓમાંથી લોકોને ધર્મના ધક્કા ખાવા પડે છે, પરંતુ કોઈ જવાબ નહીં આપતા હોવાના આક્ષેપ છે। માંગરોળના આઈઆરડી કચેરીમાં લોકોને મકાન સહાય તેમજ અન્ય સરકારી લાભો મેળવવા જવું પડે છે, પરંતુ અહીં લોકો ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે। એક બે વખત નહીં પરંતુ 4 વર્ષથી લોકો ધર્મના ધક્કા ખાતા હોવાનું જણાવી રહ્યા છે। જ્યારે બપોરના 12 આસપાસના સમયે કચેરીમાં માત્ર કોમ્પ્યુટર ઓપરેટર સિવાય અન્ય કોઈ જવાબદાર વ્યક્તિ હાજર નથી તેવા પણ અરજદાર દ્વારા આક્ષેપ કર્યા છે। અહીં મનરેગા યોજના તેમજ અન્ય યોજનાઓ આ કચેરીમાંથી મંજૂરી મળતી હોય છે, પરંતુ આ યોજનામાં ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। મોહમ્મદ બેરા મારું નામ છે, રહેવાનું મારે સાપુર છે અને હું ઘણા સમયથી અહીંયા આવું છું પણ મને કોઈ જવાબ નથી મળતો અને મને કે તમારો મકાનનું જે ફોર્મ છે પાસ થઈ ગયો। ઘણા સમયથી એમ કહે છે, ઓછામાં ઓછા 4 વર્ષથી આવું છું અહીંયા, મને બહુ પરેશાન કરે છે। અહીં કોઈ જવાબ નથી મળતો। અત્યારના તો દેખો અહીંયા કોઈ હાજરમાં નથી, અહીંયા છે કોઈ નથી।